હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ચાસણી લેવાની એકદમ સહેલી રીત સાથે તૈયાર થતો એકદમ સોફ્ટ એવો સિંગ પાક. બધી જ નાની નાની ટિપ્સ વિડીયોમાં જણાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જો તમે પહેલી વાર જ બનાવતા હશો તો પણ તમારો સિંગ પાક એકદમ પરફેક્ટ બનશે. વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરજો, વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો. તો અહીં મેં 1 વાટકી ખાંડ લીધી છે. 1 વાટકી ખાંડની સામે 1 વાટકી કાચા સિંગદાણા અને અડધી વાટકી ટોપરાની છીણ લીધી છે. સિંગ અને ખાંડના માપમાં થોડું ધ્યાન રાખવાનું. ઇન કેસ તમારે ટોપરાની છીણ નથી લેવી તો 1.5 વાટકી સિંગદાણા લઈ લેવાના. હવે સિંગદાણાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું. સિંગ પાક બનાવવા માટે શીંગને બરાબર શેકવી ખૂબ જ જરૂરી છે, કેમ કે શીંગને શેકશો એટલે તેમાં જે પણ કંઈ મોઇશ્ચર હશે તે દૂર થઈ જશે અને સિંગ એકદમ ક્રિસ્પી થઈ જશે. અને આ શેકેલા સિંગમાંથી જે પણ શીંગ પાક તૈયાર થશે તે લાંબા સમય સુધી સારો રહેશે અને ખાવાની પણ મજા આવશે. તો સિંગને આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા જઈને શેકી લેવાની છે. જ્યારે શિંગદાણા શેકાવાના શરૂ થશે એટલે થોડો થોડો ફૂટવાનો અવાજ આવશે અને શિંગદાણાનું ઉપરનું ફોતરું જે છે એ પણ ઇઝીલી અલગ થઈ જશે. લગભગ 5 મિનિટ જેટલું થયું છે અને શિંગદાણાનું ઉપરનું ફોતરું ઇઝીલી નીકળી જાય છે. તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરીને શિંગદાણાને એક પ્લેટમાં લઈ લઈશું. હવે શિંગદાણા ઠંડા થઈ જાય પછી આ રીતે હાથથી મસળીને જ ફોતરા કાઢી લેવાના છે. જો તમારા સિંગદાણા એકદમ પરફેક્ટ શેકાયા હશે તો ફોતરા ખૂબ જ આસાનીથી નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે બધા જ સિંગદાણાના ફોતરા અલગ કરી લીધા છે. હવે સિંગનો પાવડર બનાવવા માટે સિંગદાણાને મિક્સચર જારમાં લઈ લઈશું. હવે મિક્સચરના બટનની ડાબી બાજુ વીપ લખેલું હોય છે તે સાઈડ મિક્સચરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ રીતે સિંગનો પાવડર બનાવશો તો સિંગમાંથી તેલ છૂટું નહીં પડે અને એકદમ સિંગનો કોરો પાવડર તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે સિંગનો પાવડર એકદમ કોરો છે અને જરાય તેલ છૂટું પડ્યું નથી. હવે ચાસણી બનાવવા માટે 1 વાટકી ખાંડ અને માત્ર ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મિક્સ કરીશું. અહીં આપણે માત્ર 1 જ તારની ચાસણી કરવાની છે, પણ જો 1.5 થી 2 તારની ચાસણી થઈ જશે તો સિંગ પાક કડક થઈ જશે. એટલે ચાસણી બનાવતા ખૂબ ધ્યાન રાખવાનું. 3 થી 4 મિનિટ જેટલું થયું છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને બબલ્સ આવવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે. તો પહેલાં આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને પછી ચાસણી ચેક કરવા માટે 1 થી 2 ડ્રોપ ડીશમાં લઈશું અને હલકા ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે ચાસણીને મિક્સ કરતા જ રહેવાનું છે અને હલકી એવી ચાસણી ઠંડી થાય એટલે આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી ચેક કરવાનું કે કોઈ તાર બને છે કે નહીં. પણ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હાલ કોઈ પણ તાર બનતો નથી, માટે હજી 30 થી 45 સેકન્ડ ચાસણીને મિક્સ કરીશું. 45 સેકન્ડ પછી ફરીથી ચાસણીનું ડ્રોપ લઈને ચેક કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે તાર બનવાનું શરૂ થયું છે પણ તૂટી જાય છે. હજી બરાબર તાર બનતો નથી, તો હજી 30 સેકન્ડ જેટલું ચાસણીને થવા દઈશું. 30 સેકન્ડ પછી ચાસણીને ફરીથી ચેક કરીએ તો સરસ એવો તાર બને છે. તો આ રીતનો એક તાર બનવો જોઈએ. હવે ચાસણીમાં પહેલાં ટોપરાની છીણ ઉમેરીને મિક્સ કરીશું. હવે થોડો થોડો સિંગનો પાવડર ઉમેરતા જઈને મિક્સ કરવાનું છે. માત્ર 1 મિનિટ જ મિક્સ કરશો એટલે મિશ્રણ આ રીતે બંધાઈ જશે. પેન છોડવા લાગશે એટલે તરત જ ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં લઈ લઈશું અને એક સરખો સેટ કરી દેવાનો છે. શીંગ પાક ગરમ હોય ત્યારે જ તેના પીસીસ કરી લેવાના. ફ્રેન્ડ્સ, અહીં તમારી ચાસણી એકદમ પરફેક્ટ એક તારની બની હશે તો શીંગ પાક તરત જ સેટ થઈ જશે એટલે કે જામી જશે.
અહીં હું ગરમા ગરમ સિંગ પાકમાં જ પીસીસ કરું છું, તો તમે જોઈ શકો છો કે નાઈફ એકદમ પૂરું બહાર આવે છે, મતલબ કે સિંગ પાક સરસ જામી ગયો છે. ફ્રેન્ડ્સ, અહીં બતાવ્યા પ્રમાણે બધી જ ટિપ્સ સાથે તમે સિંગ પાક બનાવશો તો તમારો સિંગ પાક પણ આ રીતે પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે. અને સિંગ પાકનો ટુકડો કટ કરીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કે સરસ એવો કટ થાય છે, જરાય ભૂકો પણ નથી થતો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જરૂરથી સિંગ પાક બનાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરજો, વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.